હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। આપણે કાલે ભગુડા અને કોટિયાનો ઇતિહાસ જાણ્યો, કેમ કે આપણે મૂકી નહોતા શક્યા બગદાણાનો ઇતિહાસ, કેમ કે એનો રહસ્યમય ઇતિહાસ બહુ જ ઊંડાણપૂર્વક આપણે આ બ્લોગમાં મૂકવાનો છે। તો બ્લોગ જોવાનું ચૂકતા નહીં અને ફટાફટ જઈને આપણે આ બગદાણાનો સંપૂર્ણ ઇતિહાસ જાણી લો। બાપાની રામ રોટી કેવી અને બહુ રહસ્યમય, બહુ એટલે બહુ મેં ઊંડાણપૂર્વક વિડીયો લીધો છે, તો તમે જરૂર જોજો, લાઈક, કોમેન્ટ અને શેર કરજો। ચાલો તો જોઈ નાખો બ્લોગ આજનો। હેલો મિત્રો, તો હું ને મારો નાનો ભાઈ પહોંચી ગયા છીએ બગદાણા, અને બગદાણામાં તો ભાઈ કંઈ ઘટે જ નહીં, રામ રોટી બાપાની, અને આપણે કરવાના દર્શન। હેલો મિત્રો, તો તમને બગદાણા દર્શન તો કરી લીધા છે, પણ મંદિરનો આખો વ્યૂ દેખાડી દઉં। અવશ્ય આવવા જેવી જગ્યા છે અહીંયા। પબ્લિકની તો શું વાત કરું ભાઈ, બાપા સીતારામનું નામ આખી દુનિયામાં ગુંજે છે, એટલે એની તો કાંઈ વાત કરવાની જ ન હોય। અને હવે આપણે પરિષદી લેવા જઈશું, તો મળીએ થોડી વારમાં। આપણે જઈએ હવે ભોજનશાળામાં આવીને જોઈએ તો હા સાક્ષાત બાપાના દર્શન થઈ જાય એવો મસ્ત મજાનો વ્યૂ દેખાય છે। એટલે કે માણસો હાલની માલપા પણ હજારો માણસો પંગતથી જમે છે, અને ભાઈ પંગતની માલપા હજારો લોકોને ટાઈમસર અને ભાઈ પરફેક્ટ જમવાનું મળી જાય છે। અને ભાઈ બાપાની પ્રસાદીની મીઠાશ એની તો શું વાત કરીએ ભાઈ, ખાતા ન ધરાય એવી બાપાની પ્રસાદી। જોવો તમે, લાડવા, ગાંઠિયા, શાક, રોટલી, જે આપણે નાનકડા એવા પ્રસંગમાં પણ બનાવવા માટે હજારો વિચાર કરીએ છીએ, તો અહીં તો બગદાણામાં દરરોજ લોકોને જમાડવામાં આવે છે। અને આપણી થાળીમાં આવી ગયું છે અને પ્રસાદી, અને હવે આપણે લઈ લઈએ પ્રસાદીને મળીએ થોડી વારમાં। આપણે તો આવી ગયા રસોડા વિભાગને, આવીને જોયું કે તો ભાઈ બધી વસ્તુ લાકડાથી બને છે। મોટા મોટા તાવા મુકાઈ ગયા છે, આંધણો 24 કલાક ચાલુ હોય છે, અને રોટલીના મોટા મોટા તાવા, અને આગળ જઈને જોઈએ તો ગાંઠિયાનું મશીન ને ભાઈ એ તો સણાનો લોટ ને બધી વસ્તુ ભાઈ મોટા મોટા વાસણોમાં બંધાય છે। એ જોતા જ લાગે છે કે દરરોજ કેટલું માણસો જમતું છે। આગળ આવીને જોઈએ તો ભાઈ લાકડાના મોટા મોટા ટકરા બધા સ્ટોક અહીં રાખવામાં આવે છે, હજારો માણસો। અને ભાઈ ખાસ વસ્તુ તો એ છે કે એટલું માણસો જમતું હોવા છતાં ક્યારેય કોઈ દિવસ પ્રસાદીમાં કોઈ તકલીફ નથી આવીને કોઈ વસ્તુ અને માણસોની। તો આવી ગયા આપણે બાપાની મોટર જોવા। બાપાની મોટર ઘણા વર્ષોથી એક જ જગ્યાએ પડી છે, અને આ મોટરનો વ્યૂ જોઈએ, અને આ મોટરનો વ્યૂ જોઈને આપણે હાલે આગળ તો ભાઈ રામધૂન ચાલી રહી હતી, બાળકો અને માતાઓ દ્વારા રામધૂન લેવાઈ રહી હતી। અને આગળ જઈને આપણે બાપા સીતારામની સુબીના તો દર્શન કર્યા, પણ તમને લાગશે કે આ માણસો ઉપર શું જોઈ રહ્યા છે, તો વડલાની માલપા, હાલની માલપા પણ ભાગરૂપી બધાને બાપા દર્શન આપે છે એવા। આપણે આવી ગયા બજરંગદાસ બાપાની સમાધિ મંદિરે, સમાધિ મંદિરના દર્શન કરી લઈએ। દર્શન કરી લીધા ને હવે આપણે જઈએ કાળ ભૈરવ દાદાના મંદિરે, કાળ ભૈરવ દાદાના દર્શન કરી અને હવે આપણે જઈશું ઘરે। આવી ગયા થોડી ખરીદી કરવા, આપણા માટે તો કંઈ નહોતું લેવાનું, પણ ભત્રીજા માટે એક નાનું રમકડું લઈ લઈએ, તો આપણે તો લઈ લીધો ખટેરો, અને હવે આપણે નીકળી ગયા છીએ ઘરે જવા। ક્યાં તો ભાઈએ કીધું આપણે કંઈક લેવું છે, તો પછી એના માટે લઈ લીધું બાપા સીતારામનું કાંડું, હવે જઈએ છીએ આપણે ઘરે। ફાઇનલી આપણે દર્શન પણ કરી લીધા છે અને પ્રસાદી લઈ લીધી છે, તો હવે આપણે જઈશું ઘર તરફ। મળીએ નેક્સ્ટ વ્લોગમાં। રાધે રાધે, બાપા સીતારામ।